તો વાત કરીએ ચોટીલાની તો ચોટીલા કોંગ્રેસ અને આમ આદમીમાં ભંગાણ પડ્યું છે। જ્યાં ચોટીલા ભાજપ દ્વારા ભરતી મેળો યોજાયો ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા। જ્યાં રાજકીય હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા ત્યારે થાન પૂર્વ નગરપાલિકા સદસ્યો જે છે સરપંચોના પણ કેસરિયા। જ્યાં ભાજપના ભરતી મેળામાં રાજકીય લોકો પણ હાજર રહ્યા। જ્યારે લોકસભાની ચૂંટણી આજે આચારસંહિતા લાગુ પડી છે અને ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચોટીલા વિધાનસભાના નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો, સરપંચો અને એક ગામના અલગ અલગ ગામોના સમાજના આગેવાનો સહિત આજે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સાથોસાથ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, हमारा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साहेब, अमित भाई शाह साहेब, भूपेन्द्र भाई पटेल साहेब, CR पाटिल साहेब अध्यक्षता में 2022 में 156 सीट आई थी और जयरे 2024 में आज चूंटनी माहौल में जई रह्या छे त्यारे 26 में 26 भारतीय जनता पार्टी जीतवानी छे। त्यारे सुरेन्द्रनगर लोकसभा 5 लाख थी पण वधारे मतथी जीतवाने साथे संकल्प साथे आज जे कार्यकर्ताओं भारतीय जनता पार्टी में प्रवेशे एमनुं स्वागत है ने साथे रही एक टीम बनी अने विकासना 2047 विकसित सौना सहयोग थी त्यारे भारतीय जनता पार्टी आगेवानी में जयरे जई रही है त्यारे